હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? વેલકમ છે તમારો અમારા નવા બ્લોગમાં. વાગવા 9 વાગી ગયા છે. જો રાતે 1:30-2 વાગે ઊંઘ્યા. તો હવે જાતે તો ચા નાસ્તો ચાલુ છે. લીલા મરચાંની ચટણી, ભાખરી, ચા. રમીલાબેન તો દળણા કરવાના ત્યાં બધા કહું હોય કાઢે છે. જો એ આ બધા કહું છે એ કાઢે છે. થોડી વાર તપડ દે અને પછી દળણા બેડા કરો. આજ તહેવાર પૂરા, હવે કોમે લાગી જઈએ. દહીણું તો જો કે ખાવા જો એટલે દહીણું કરવું જ પડે ને. તો દહીણા બૈણા કરીને પછી 2 દાડાથી જવાનું છે ફરવા, એટલે બધું કમ્પ્લીટ કરી દઈએ અમે. દાંડા વી ત્યાં ચા કેટલા લેવાના? હા, અંદર પતી ગયા, પિક્ચર પૂરું. તો બધાને શ્રાવણનો છેલ્લો સોમવાર, જો 10:30 થયા. શ્રાવણનો છેલ્લો સોમવાર, બધા હર હર મહાદેવ. મમ્મી અને દીક્ષિત બે રાહ જોઈને ઊભા છે. અમારે જવાનું છે. જો શંકર ભગવાને બે જો ચારના તૈયાર થઈને વાટ જોઈને ઊભા. હેડ ને કે હેડ ને હેડો જે કરવા જઈએ કે શંકર ભગવાને. જો ગામમાં આવ્યા ને ગાય છે એટલે હવે એને દુકાન પાડીને દુકાને જવું. દુકાન આવી જી તાર કશું લઈ આવવાનું નહીં? હો દીક્ષિત, કશું નહીં લઈ આવવાનું. હા લઈ આલો જો યાદે. હો યાદે ચોકલેટ લીધી, ચંપલ હાથમાં મને ચલા દીધા ને કેવો યાદે. જો દીક્ષિત ઉપર પડે. હો હવન ચાલુ, કોકરો લાગે. જય શંકર ભગવાન. ઉપર હે દીક્ષુ. ઓય ઓહો, નવા બહુ મળાઈ જાય એમ ને. દીક્ષુ યાડો અમે જે કરો. જય ભોલેનાથ, જય ભોલેનાથ, જય કાળકામાં, જય પણ મને ચોકેટ નહીં જ પડી છે ને એના છોકરા. ખાવાનું જે છે બધું હંગાત. બસ જય કાળકામાં. યાદ હે ફરવા પ્રદક્ષિણા કરે કાળકામાની. જય આવતા રે. અલે પાછું નહીં જવાનું. આવતા રે. જો કોણ ઉડો જો જે આ આઠમના દાડે બેહાડેલા લાગે. આજો ચોદવો. જતી વખતે એક ચોકલેટ લીધી, હવે આવતી વખતે એક લીધી. હો ગાઈસ, વાગવામાં 11 વાગ્યા. અરે જો મોટી ચોકેટ. ઓ બાપરે. ઓ જો જઈને આવતો તાપ થઈ ગયા. તાપ થઈ ગયા. જય માતાજી. હવે ચા નાસ્તો કોક કરી લઈએ. જો ચોકલેટ બતાવવા પણ રૂમાલમાં વેટીને લાવ્યો હોય બધું. મમ્મીની મહેંદી ને ભગત ને ઠંડા પાણી એવું બતાવો પાવ. સાલો જો ગઈશ વાગવામાં 6:15 થયા છે. હું પીવું છું, ચા પીવા આવીશું. ચા પપ્પા મૂકીને ગયા, પીને ગયા છે. જો આ બાજુ થોડા ફોફા શેકેલા બચ્યા. હા, તો એ ફોફા ખાઈ લઈએ. અને આશો કેવડો, આશો તીખો કેવડો, આશો ગળ્યો કેવડો. તો હાલ જ મેં કે પેલી સોમવારની સ્ટોરી મૂકી, એ જોઈ લેજો બધા. અને ઇન્સ્ટામાં જઈને તો સેમ એવું જ છે એના જેવું કે પહેલાં જે હું પણ ફરાળ કરું છું. અત્યારે બપોરે એક ટાળું કર્યું એટલે ચા થોડો નાસ્તો કરી લઈએ અને થોડા ફોફા શેકેલા ખાઈએ. ચાલો તમે પણ ચા નાસ્તો કરો હોય તો. અને દીક્ષિતને બધા જે હશે પકોડી ખાવા. જો પકોડી વારો આવ્યો છે ને ભાઈ, પકોડી લેવા જશે એ લોકો. આપણે તો ચા નાસ્તો કરી લઈએ ગાઈસ, કારણ કે આપણા સોમવારે લોકો ભલે પકોડી ખાતા. ચા અને કેવડો ખાવા. ચલો જુઓ
તો શીખો કે અલ્યા ચાટોરણો તમને બધા મને એમ જુઓ આવું થાય ગાઈસ વિડીયો ઉતારતી હોય ને તો નુકસાને થાય થોડું ઘણું જો તીખો કેવડો છે ને ઘરે કેવડો ચલો અને ફોફા જો એ આટલો ચાટોરાણો છે ને चलेगा इतना तो चलेगा रे बाबा इतना तो चलेगा रे बाबा क्योंकि जब वीडियो उतारते तो इतना नुकसान होगा चलो कोई बात नहीं पहले खाई लिए भाई हाँ चॉकलेट लाया जो गाइस दीक्षित भाई ગામમાં જઈને આવ્યા દાદા હંગા તો ચોકલેટ લઈને આવ્યા છે આ બાજુ તોણા દરવાના છે આ બાજુ જીરું દરવાનું છે ચલો ચોકલેટ ખાઈ લેતા તોડી આલું એને ચોકલેટ તોડવી છે ને ખાવી છે ચોકલેટ ખાવા ચલો ચલો તો અમે દીક્ષિત બે ચોકલેટ ખાઈ લઈએ ગાઈસ જો જોઈ દરિયાના દરવાજે બેઠો જગનો જાગીરદાર હું દેખાવું ફોનમાં હે બાબુ આ દીક્ષિત દેખાય હે જો મને નહીં દેખું નહીં દેખાતું ગેસ દર દીધું છે તોણા દર્યા આ જીરું દર્યું અને અરે આખા તોણા ભરેલા હા હવે આમાં પાવ આખું જીરું ભરી દેવાનું એટલે આ પિક્ચર પૂરું રસોડાનું ચલો બહાર જઈએ પપ્પા ને બધા બહાર છો શીખર મમ્મીને પપ્પી આના ચોખાને જઈએ આપણે બહાર ટ્રેક્ટર હેડીશ ભાઈ આ તો જો ચોકલેટ એ ટ્રેક્ટર હેડ્યું એવું કીધું ટ્રેક્ટરને હારે લે પેલા પોલીસ વાળાને એમ કે માં ફઈને વાગ્યો ફોન કર ફેરથી ના મને ફઈને માથું દુખાય જલ્દી આવો એમ્બ્યુલન્સ હલો તો કે હલો પોલીસ વાળા ભાઈ મને આવો જલ્દી દીક્ષિત ભાઈ લે ફોન જલ્દી માં ફઈ વાગ્યું છે કે આવી ગયા પેલા બેન ચોખા લેણા છે અને આ બાજુ ગીત વાગશે એટલે દીક્ષિત ભાઈ ડિસ્કો કરશે હો ચશ્મા પહેરો એમ નહીં તું પકડું ને તને કાને ચૂંટલો ભર્યો ચૂંટલો કાને ચે રીતના ભર્યો આમું મારું પણ તને ચે રીતના ભર્યો કે એમ ભરે ચૂંટલો કેવો કે મારા નિશિતે ચૂંટલો ભર્યો કેવો આમ કરીને હા કેવી રીતના ભર્યો એવી રીતના ભરા જાય નિશિત ત્યાં જો ઉપર મારું સાલાન રહેજે